ટ્રાફિક બ્રિગેડ જવાનોના માદદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે। હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને માહિતી આપી છે। હવે પ્રતિદિન 450 રૂપિયા જે છે તે ટીઆરબી જવાનોને ચૂકવવામાં આવશે। જવાનોના પરિશ્રમની સરકાર દ્વારા કદર કરવામાં આવી છે। હવે પ્રતિદિન 450 રૂપિયા જે છે તે ટીઆરબી જવાનોને ચૂકવવામાં આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું શુભાવી। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરી આ બુલેટિનમાં તો રાજ્યના ટીઆરબી જવાનો માટે ખુશ ખબર અને મોટા સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે। ચોમાસું, શિયાળો અને ઉનાળો હોય પરંતુ ટીઆરબીના જવાનો સતત ને સતત એ ટ્રાફિક ક્લિયર કરાવતા આપણને જોવા મળતા હોય છે। અનેક એવા વિડીયો જે છે તે આવતા હોય છે કે જેમાં માનવતા મહેકાવતા ટીઆરબી જવાનો જે છે તે જોવા મળતા હોય છે। ત્યારે એમને લઈને એક સૌથી મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। ત્યારે રાજ્યના ટીઆરબી જવાનો માટે મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે। ટ્રાફિક બ્રિગેડ જવાનોના માદદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે અને દૈનિક માનદ વેતન રૂપિયા 300 થી વધારીને 450 રૂપિયા કરી દેવાયું છે। રાજ્ય સરકારનો મહત્વનો આ નિર્ણય આજથી અમલમાં મૂકી દેવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વપૂર્ણ નિવેદન જે છે તે જોવા મળી રહ્યું છે। તો સાથે જ ટ્રાફિક બ્રિગેડના જવાનો એ ખરા સૈનિક સમાન જોવા મળી રહ્યા છે। ગરમી વરસાદમાં અવિરત સેવા આપતા જવાનો જે છે તે રસ્તા વચ્ચે આપણને જોવા મળતા હોય છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ હેઠળ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જી હા, હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને માહિતી આપી છે। સુરત, રાજકોટ, વડોદરા સહિત શહેરોમાં ટીઆરબી જવાનોની મહત્વની ભૂમિકા પણ જોવા મળી રહી છે। ટ્રાફિક નિયમના પોલીસને પૂરક સહયોગ પણ મળી રહ્યો છે। 2018 થી રૂપિયા 300 નું માનદ વેતન જે છે તે મળતું હતું। હવે પ્રતિદિન 450 રૂપિયા જે છે તે ટીઆરબી જવાનોને ચૂકવવામાં આવશે। ત્યારે રાજ્યના 10,000 થી વધુ ટીઆરબી જવાનોને લાભ જે છે તે સીધો થવાનો છે। ટીઆરબી પરિવારને સીધો જ આર્થિક ફાયદો થવા જઈ રહ્યો છે। જવાનોના પરિશ્રમની સરકાર દ્વારા કદર કરવામાં આવી છે। રાજ્ય સરકારના નિર્ણયથી ટીઆરબી જવાનોમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે। હર્ષ સંઘવી કે તેમણે ટ્વીટ કરી છે અને ટ્વીટ કર્યા બાદ તેમણે આ માહિતી આપી છે। ટીઆરબી જવાનોને લઈને વિગતો આપી છે અને આપણે જોઈએ છીએ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું હોય પરંતુ ટીઆરબીના જવાનો સતત ને સતત ટ્રાફિક ક્લિયર કરાવતા જોવા મળી રહ્યા છે। ખાખી વર્દી પહેલા જો સૌથી વધુ મહેનત કરતા હોય તો એ છે ટીઆરબીના જવાનો। ક્યાંય પણ ટ્રાફિક જામ થાય એટલે પહેલા ટીઆરબી જવાન પહોંચી જાય અને પછી ત્યાંથી ટ્રાફિક ક્લિયર કરાવી નાખે છે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મહાનગરોમાં ટીઆરબી જવાનોની મહત્વની ભૂમિકાઓ જે છે તે જોવા મળી છે। અમુક સમયે માનવતા મહેકાવતા પણ ટીઆરબીના જવાનો જોવા મળી રહ્યા છે। તો સાથે જ એક ટીઆરબી જવાન કે જે વાહન ચાલકોને પોતાની સેફટી માટે એક અવેરનેસ જે છે તે આપતો હોય છે, એક મેસેજ પહોંચાડતો હોય છે કે ભાઈ તમારે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે। કારણ કે જો અહીંયાથી આડાઅવડા થશો એટલે ટ્રાફિક જામ થશે। પરંતુ આજકાલ લોકોને ખૂબ ઉતાવળ હોય છે, એમાં ટીઆરબી જવાનોને પણ ગાળો પડી દે। ટીઆરબી જવાનોને પણ ગાળો આપતા જાય છે લોકો કે આવી રીતે કરે છે, આ પેલી રીતે કરે છે। પરંતુ સાહેબ, આપણે ક્યારેક એમની જગ્યાએ જઈને વિચારીએ તો ટીઆરબી જવાનોની જગ્યાએ એક દિવસ તો આપણે લઈને જોઈએ કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કેટલી ગાળો સાંભળવી પડે, કેટલી કહેવાય કે ભાઈ લોકોના મેણાટોણા સાંભળવા પડે। લોકો એવા આરોપો લગાવે કે ટીઆરબી જવાનો અહીંયાથી આ પૈસાની કટકીઓ કરે છે, પરંતુ અમુક સમયે મજબૂરીના મારે ટીઆરબી જવાન પણ શું કરે। ક્યારેક એવું થાય કે સરકાર કેમ એટલો જ પગાર આપે છે, સરકાર કેમ એટલું જ વેતન એ લોકોને આપે છે, પરંતુ નહીં, સરકારનું પણ ધ્યાન 365 દિવસ એ 360 ડિગ્રી બધી જ જગ્યાએ રહેતું હોય છે। ત્યારે ટીઆરબી જવાનોની પણ આ સૌથી મોટી નોંધ જે છે તે લેવામાં આવી છે। આરોપ પ્રત્યે આરોપો લાગતા હોય છે, પરંતુ ખરા અર્થમાં ટીઆરબી જવાનો જે છે એ પણ એક સારા સૈનિક તરીકે જે છે તે જોવાઈ રહ્યા છે। કારણ કે ટ્રાફિકની સમસ્યાને
નિવારણ લાવવા માટે પહેલા વહેલા જો કોઈ હોય તો એ ટીઆરબીના જવાનો છે. અને સૌ ટીઆરબી જવાનોને અભિનંદન પાઠવું છું કે સરકારે તમારી નોંધ લીધી છે. આ તમારી મહેનતનું તમને અત્યારે ફળ મળ્યું છે. તમે દિવસ રાત, સાહેબ મેં જોયેલું છે કે જ્યાં 31 ડિસેમ્બર હોય, દિવાળીનો તહેવાર હોય, જન્માષ્ટમીનો તહેવાર હોય, અમદાવાદથી ઘણા બધા લોકો પોતપોતાના ગામડે જવા રવાના થતા હોય ને ત્યારે ઇસ્કોન અને સહિતના આસપાસના જે વિસ્તારોમાં ખૂબ ટ્રાફિક જામ થઈ જાય. સાહેબ એ ટીઆરબી જવાનોની ડ્યુટી 8, 9, 10 વાગ્યા આસપાસ પૂરી થઈ જતી હોય, પરંતુ મેં જોયેલું કે 2-2 વાગ્યા સુધી ટીઆરબીના જવાનો, કોન્સ્ટેબલો આ બધા જ જે છે ને એ ત્યાં ટ્રાફિક ક્લિયર કરાવતા જોવા મળે. જ્યારે મેં એને પૂછ્યું કે તમારી ડ્યુટી તો પૂરી થઈ ગઈ, હવે તમે ઘરે જાઓ, તો ત્યાંથી મને સીધો શું જવાબ મળે છે કે ભાઈ ભલે ડ્યુટી પૂરી થઈ ગઈ પણ અહીંયા ટ્રાફિક જામ થઈ જશે ને. કોઈ વિડીયો વાયરલ કરી દેશે કે ભાઈ અહીંયા જો ટ્રાફિક જામ થઈ ગયો અને ટીઆરબીના જવાનો છે નહીં, તો અમને બીજે દિવસ સાંભળવું પડે. લોકોએ પણ સમજવાની જરૂર છે, કારણ કે ટીઆરબી જવાન એ કોઈ રોબોટ નથી કે ટીઆરબી જવાન એ કોઈ એઆઈ ટેકનોલોજીથી બનેલો માણસ નથી. એ પણ આપણી જેમ માણસ છે. એને પણ થાક લાગે, આખો દિવસ ઊભો રહે માણસ અને રાત્રે પોતાના સમયે ઘરે ન જઈ શકે. સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે ટીઆરબી જવાનોને મેણા ટોણા મારવા કરતાં આપણે એમને સમર્થન આપીએ, એને સહયોગ આપીએ કે ના, તમે જે કામ કરો છો એમાં મારો પૂરેપૂરો સહયોગ છે. આ પ્રકારની વાત જે છે તે કરવી ખૂબ અઘરી છે, પરંતુ આજકાલ લોકો ટીઆરબી જવાનોને પણ નથી મૂકતા, એમને પણ જેમ ફાવે તેમ ગાળો આપે છે. અને કદાચ એ ગાળોનો ફળ અને સાંભળવાની જે સહન શક્તિ છે એનું ફળ આજે ટીઆરબી જવાનોને જે છે તે મળી ગયું છે. અને ઓફિશિયલી જાહેરાત જે છે તે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે સૌ કોઈ ટીઆરબી જવાનોને ન્યૂઝરૂમ ગુજરાત તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે કે હજુ પણ આ જ પ્રકારની મહેનત કરજો, રાજ્ય સરકાર તમારી હજી પણ નોંધ લેશે.